દક્ષિણ ગુજરાતમાં ખાડી પૂરની આફત માત્ર સુરત પૂરતી જ મર્યાદિત નથી રહી. અંકલેશ્વર માટે પણ ચોમાસાની ઋતુમાં ખાડી પૂર એક સમાન મોટી અને ગંભીર સમસ્યા બનીને સામે આવી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી કાંસોમાં ઔદ્યોગિક વિસ્તારના પાણી અને ઉપરવાસના વરસાદી પાણીના ડાયવર્ઝનના કારણે સામાન્ય વરસાદમાં પણ શહેરનો મોટો વિસ્તાર જળમગ્ન થઈ જાય છે. સુરતની જેમ અંકલેશ્વરને પણ ખાડી પૂરના કાયમી સંકટમાંથી ઉગારવા માટે તંત્ર દ્વારા અલગ ફંડ અને વિશેષ માળખાકીય આયોજન કરવું હવે અનિવાર્ય બની ગયું છે. અંકલેશ્વરમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડે એટલે ખાડી ઓવરફ્લો થઈ જાય છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારોમાં જળબંબાકાર થતાં હજારો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. નોટિફાઈડ ઓથોરિટી કોન્ટ્રાક્ટર પાસે યોગ્ય સફાઈ કરાવવામાં નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિક આક્ષેપ કરી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના લોકો દર વર્ષે આ ચોમાસાની આફત વેઠે છે. લોકોની આર્થિક સ્થિતિ વધુ ખોરવાય તે પહેલાં સ્થાનિક શાસકો અને જનપ્રતિનિધિઓ સરકારમાં યોગ્ય રજૂઆત કરી વિશેષ ફંડની જોગવાઈ કરાવે અને ખાડી પૂરનું કાયમી સોલ્યુશન લાવે તેવી લોક માંગ ઉઠી છે.